Hello Vidyarthi Mitro, myself Varsha Patel from Urban International School, and today I would like to teach you about grammar topic active and passive. વિદ્યાર્થી મિત્રો, in previous video આપણે ઘણું બધું જોઈ ગયા, બરાબર? 10th જે છે બોર્ડની એક્ઝામમાં 50 and 51 જે પેસેજ તમારો પૂછાય છે ચેન્જ ધ ટેક્સ્ટ, બરાબર? ચેન્જ ધ ટેક્સ્ટ જે પેસેજ પૂછાય છે એમાં તમને એક્ટિવ એન્ડ પેસિવનો પણ એક પેરેગ્રાફ મે બી પૂછાવવામાં આવે છે, રાઈટ? પ્લુરલ હોય, જેન્ડર હોય, અથવા તો તમને સબ્જેક્ટ ચેન્જ કરવાનું હોય, રાઈટ? અથવા તો ટેન્સીસ ચેન્જ કરવાનો એક પેરેગ્રાફ પૂછાય. તો એ સિવાય તમને જો પેસિવ વોઇસમાંથી અથવા તો એક્ટિવમાંથી પેસિવમાં અને પેસિવમાંથી એક્ટિવમાં પેરેગ્રાફ ચેન્જ કરવાનો પૂછાય, રાઈટ? હવે એમાં તમને મિક્સ પેરેગ્રાફ હોય બેટા. પ્રેઝન્ટ ટેન્સનું સેન્ટેન્સ હોય તો પ્રશ્નાર્થ પણ હોય, પાસ્ટ ટેન્સનું પણ સેન્ટેન્સ આપ્યું હોય, પેરેગ્રાફ ગમે તે હોય, તમારે એમાં જે વાક્યો છે એ સેન્ટેન્સને ડિવાઈડ કરી દેવાના, મતલબમાં એને અલગ કરી દેવાના, રાઈટ? અને ત્યારબાદ સેન્ટેન્સને આપણે યોગ્ય રીતે ચેન્જ કરીશું, રાઈટ? હવે અત્યાર સુધી આપણે પ્રશ્નાર્થ રચના, નકાર રચના જોઈ ગયા. તો આજે આપણે WH ફેમિલી અથવા તો HW ફેમિલી, WH હોય અથવા તો HW હોય, બરાબર? WH વડે પ્રશ્ન પૂછાયો હોય કે HW વડે પ્રશ્ન પૂછાયો, ભલે ગમે તે ટેન્સ હોય, બરાબર? સપોઝ તમારી પાસે એની વાક્ય રચના કેવી રીતે હશે? તો કે વાક્ય રચના તમને WH અથવા તો HW ફેમિલી હશે, બરાબર? પ્લસ જો વાક્ય પ્રેઝન્ટ ટેન્સમાં હશે, જો વાક્ય તમારું પ્રેઝન્ટ ટેન્સમાં હશે તો ડુ અથવા ડઝ હશે, ક્લિયર? અને જો વાક્ય પાસ્ટ ટેન્સમાં હશે તો ડીડ હશે, ક્લિયર? ત્યારબાદ તમારું વાક્યની અંદર સબ્જેક્ટ હશે, બરાબર? ક્લિયર? સબ્જેક્ટ બાદ વર્બ હશે, વર્બનું V1 પ્રત્યય હશે, ક્લિયર? ત્યારબાદ અધર વર્ડ્સ હશે અને શું હશે? ઓબ્જેક્ટ હશે, અધર વર્ડ્સ હશે અને ક્વેશ્ચન માર્ક હશે. આ કયું તમારું જે WH અથવા તો HW વડે પ્રશ્નાર્થ રચના છે એનું ફોર્મેશન, બરાબર? પણ કેવું? તો કે એક્ટિવ વોઇસ. કેવું? એક્ટિવ વોઇસ. આ કયું તમારું એક્ટિવ વોઇસનું સેન્ટેન્સ, રાઈટ? હવે આપણે એક સેન્ટેન્સ જોઈએ બેટા કે સપોઝ કોઈ એક સેન્ટેન્સ તમને આપ્યું છે અને એ સેન્ટેન્સ એક્ટિવ વોઇસનું પ્રશ્નાર્થ રચના છે, રાઈટ? હવે એવું આપ્યું છે કે how do you do this work, ક્લિયર? બરાબર? પહેલા તમે જો શું આપ્યું છે? હાવ આપ્યું છે, રાઈટ? ત્યારબાદ ડુ કે ડઝ આપ્યું છે. જો ડુ ડઝ આપ્યું હોય તો કયો ટેન્સ કહેવાશે બેટા? પ્રેઝન્ટ ટેન્સ. કયો ટેન્સ કહેવાશે? પ્રેઝન્ટ ટેન્સ. જો ડુ ડઝ આપ્યું હોય વાક્યની અંદર તો એને કહેવાશે પ્રેઝન્ટ ટેન્સ. કયો ટેન્સ કહેવાશે? પ્રેઝન્ટ ટેન્સ. આપણે પ્રેઝન્ટ ટેન્સ જોઈ ગયા, બરાબર? જો ડીડ આપ્યું હોય તો શું કહેવાશે? પાસ્ટ ટેન્સ. શું કહેવાશે? પાસ્ટ ટેન્સ, ક્લિયર? જો પ્રેઝન્ટ ટેન્સ આપ્યું હોય તો તે વાક્યમાં તમને ડુ ડઝ આપ્યું હશે. ને જો પાસ્ટ ટેન્સનું વાક્ય પ્રશ્નાર્થ રચના અને તે પણ WH અથવા તો HW થી આપી હશે તો તે વાક્યમાં તમને ડીડ આપ્યું હશે, ક્લિયર? આટલું ખ્યાલ આવી ગયો બેટા? ત્યારબાદ ફોર્મેશન આગળનું તમને જે સબ્જેક્ટ છે પ્લસ વર્બ છે એ એઝ ઇટ ઇઝ આપ્યું હશે, રાઈટ? હવે આ વાક્ય જે આપ્યું છે એને જ્યારે પણ આપણે એક્ટિવમાંથી પેસિવમાં ચેન્જ કરીએ છીએ, બરાબર? એક્ટિવમાંથી પેસિવમાં આ વાક્યને આપણે સપોઝ ચેન્જ કરીએ છીએ તો કઈ રીતે ચેન્જ થશે? પહેલા આપણે એને ફોર્મેશન બાદ લઈએ, પછી આપણે ફોર્મેશન બનાવીએ છીએ. પણ પહેલા જે હાવ અથવા WH આપ્યું છે એને સેમ ટુ સેમ તમારે લઈ લેવું, ક્લિયર? જો એક્ટિવમાંથી પેસિવમાં ચેન્જ કરો છો ત્યારે હાવ, when, where, what
1 બરાબર. તો એના આધારે તમારે એમ ઇઝ આર મૂકવાનું. ક્લિયર? એમ ઇઝ આર મૂકો કોના આધારે? તો કે ઓબ્જેક્ટ ના આધારે. ક્લિયર બેટા? હાઉ ઇઝ ધીસ વર્ક ક્લિયર? હવે જે વર્ક છે એનું V3 કરી દેવાનું. બરાબર? ડન બાય તમારે બાય એડ કરવાનું છે. જ્યારે એક્ટિવમાંથી પેસિવમાં ફેરફાર કરો છો તો V3 તો આવશે જ, બાય પણ આવશે. બરાબર? V3 પણ આવશે અને બાય પણ આવશે. ક્લિયર? હવે સબ્જેક્ટ કયો છે? યુ. તો યુ લખી દો. વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો કે જ્યારે પણ એક્ટિવમાંથી પેસિવમાં વાક્યને ચેન્જ કરો છો ત્યારે પ્રશ્નાર્થ ચિહ્નને રિમૂવ કરવાનું નથી. ક્લિયર? હવે તમને આઈડિયા આવી ગયો હશે કે આનું ફોર્મેશન શું બને છે. તો ફોર્મેશન તમારું બનશે WH અથવા તો આ પેસિવ વોઇસનું ફોર્મેશન બનશે. કયું બનશે? પેસિવ વોઇસનું. એક્ટિવ વોઇસનું આ રીતનું આપ્યું હોય તો તમારું ફોર્મેશન શું બનશે? તો કે WH અથવા તો HW ફેમિલી. ક્લિયર? WH અથવા તો HW ફેમિલી પ્લસ વર્બના આધારે જે અહીંયા ડુ ડઝ આપ્યું હોય તો બરાબર એમ ઇઝ આર. શું મૂકશો તમે? એમ ઇઝ આર. ક્લિયર? શાના આધારે? ઓબ્જેક્ટના આધારે. ક્લિયર? તો એમ ઇઝ આર ત્યારબાદ શું આવ્યું? ઓબ્જેક્ટ. ક્લિયર? ઓબ્જેક્ટ લીધું ત્યારબાદ શું લીધું? V3. ત્યારબાદ શું લીધું? બાય પ્લસ સબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ હોય તો તે લેવાના. ક્લિયર? અને ક્વેશ્ચન માર્ક. ક્લિયર? તો તમને આ વાક્યમાં સમજ પડી હશે. રાઈટ? ધારો કે તમને કોઈ એવું એક સેન્ટેન્સ આપ્યું હોય. બરાબર? આ એક આપણે સેન્ટેન્સ જોયું. હવે બીજું સેન્ટેન્સ તમને એવું આપ્યું હોય કે સી where does see હવે where માં તમને જ્યારે પણ વાક્ય પૂછે છે. બરાબર? તો where does she put her notebook. આ રીતનું સેન્ટેન્સ આપ્યું છે. રાઈટ? where does she put her notebook? તેણે એની નોટબુક ક્યાં મૂકી? તો હવે વાક્યની અંદર તમે જો શું આપ્યું છે? does. ક્લિયર? તો તમને આઈડિયા આવી જવો જોઈએ કે જ્યારે વાક્યની અંદર ડુ ડઝ આપ્યું હોય. બરાબર? ડુ ડઝ આપ્યું હોય તો વાક્યમાં તમારે ટુ બી વર્બ કયું લખવાનું છે? એમ ઇઝ આર. ક્લિયર? તમારે ખાલી એટલું જ યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો કે જો WH હોય કે HW હોય એને કઈ સ્થાન પર રહેવા દો. બાકીનું તમે જે વાક્યને પ્રશ્નાર્થ રચના શીખી ગયા એ રીતે જ ફેરફાર થાય છે. રાઈટ? હવે આ વાક્યને જ્યારે આપણે ચેન્જ કરીએ છીએ તો કઈ રીતે વાક્ય બનશે? જો where હું where લખી દઉં. ક્લિયર? where ત્યારબાદ તમારે જે અહીંયા એમ ડુ ડઝ આપ્યું છે એ તમારે ઓબ્જેક્ટના આધારે એટલે વર્બ છે એના બાદ ઓબ્જેક્ટ શું છે? તો કે હર નોટબુક. ક્લિયર? તો એ હર નોટબુક એક સિંગ્યુલર છે એટલે શું મૂકશો? where is her notebook. where is her notebook. હવે આ put નું થર્ડ ફોર્મ એ જ રહેશે. put જ રહેશે. બરાબર? put. where is her notebook put by her. ક્લિયર? જો અહીં તમે જો વિદ્યાર્થી મિત્રો અહીં તમે ચેક કરો કે જે સબ્જેક્ટ વેર આપ્યું છે તેને આપણે એમનું તેમ જ રહેવા દીધું છે. ત્યારબાદ ડુ ડઝ ને આપણે રિમૂવ કર્યું એના આધારે આપણે એમ ઇઝ આર મૂકીશું. કોના આધારે? તો કે ઓબ્જેક્ટના આધારે. તો ઓબ્જેક્ટ કોણ છે? તો કે હર નોટબુક. એના આધારે આપણે ઇઝ લખ્યું. where is her notebook. ત્યારબાદ V3. બરાબર? ઓબ્જેક્ટ બાદ શું લીધું? V3. જે વર્બ છે એનું V3 લીધું. બરાબર? પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ જે સબ્જેક્ટ આપ્યો
વોટ ડુ યુ ડુ ઓન સન્ડે. હવે આ જે વાક્ય છે વિદ્યાર્થી મિત્રો, એમાં તમારી પાસે સબ્જેક્ટ છે, બરાબર, પણ ઓબ્જેક્ટ નથી. જ્યારે પણ ઓબ્જેક્ટ ના આપ્યું હોય, બરાબર, તો ટેન્શન લેવાની કોઈ જરૂર નથી. પણ એનું ફોર્મેશન થોડું આનાથી જુદું બની જશે, રાઈટ. વોટનું વોટ તો તમારે રવા દેવાનું છે, વોટ. ક્લિયર? હવે ડુ ડઝ છે, ઓબ્જેક્ટ તો છે જ નહીં, બરાબર. તો તમે શું લખશો? વોટ ઇઝ ડન. ક્લિયર? વોટ ઇઝ ડન. અહીં ઓબ્જેક્ટ હોતે તો તમે લખતે, બરાબર. જેવી રીતે આપણે વોટ ઇઝ ત્યારબાદ આપણો ઓબ્જેક્ટ આવે છે, પણ WH કે વોટ વાળામાં આપણી પાસે ઓબ્જેક્ટ છે નહીં. જેવી રીતે હુ વાળા વાક્યમાં સબ્જેક્ટ નથી આવતું, તે રીતે વોટ વાળા વાક્યમાં ઓબ્જેક્ટ આપેલું હશે નહીં. તો ઓબ્જેક્ટ નથી એટલા માટે તરત જ આપણે વર્બનું V3 ફોર્મ લખી દઈશું, બરાબર. વોટ ઇઝ ડન બાય યુ ઓન સન્ડે. ક્લિયર? ક્લિયર બેટા? ઓન સન્ડે એ અધર વર્સ છે, એ ઓબ્જેક્ટ નથી બેટા, એ અધર વર્સમાં ગણાશે. ઘણી વખત તમને થાય કે મેડમ આટલું તો છે ઓન સન્ડે, પણ ઓન સન્ડે એ કોઈ કર્મ નથી, એ અધર વર્સ છે. કર્મ એટલે કે જે ક્રિયા કરનાર, જે ક્રિયા જે કરે છે. સપોઝ હું કહું કે હું વાંચું છું, પણ શું વાંચું છું? તો કે પુસ્તક. હું પુસ્તક વાંચું છું, તો જ તમને ઓબ્જેક્ટ મળશે ને, રાઈટ. પણ કદાચ વોટ વડે પ્રશ્ન પૂછ્યો હોય ત્યારે એ વાક્યની અંદર ઓબ્જેક્ટ હશે નહીં. ખાસ વિદ્યાર્થી મિત્રો, આવા પ્રશ્નાર્થ વાક્યની રચનાવાળું એક સેન્ટેન્સ પૂછાય છે અને 2 માર્ક્સનો એક પ્રશ્ન હોય છે. ટોટલ જે આ પેરેગ્રાફ પૂછાય છે એ તમારા 4 માર્ક્સના પૂછાય છે, રાઈટ. એન્ડ 9th સ્ટાન્ડર્ડમાં 3 માર્ક્સનો આવો એક પેસેજ પૂછાય છે, બરાબર. એટલે તમારું જો આ વ્યાકરણનું, આ ગ્રામરનું ટોપિક એક્ટિવ પેસિવ જ્યાં સુધી તમે ક્લિયર ના થાઓ, વિદ્યાર્થી મિત્રો, આ જે ટોપિક છે એ તમને 12th સુધી કામ લાગે એવું છે. પણ જો તમારું બેઝિક નોલેજ જ પુઅર હશે, રાઈટ, તો એનાથી તમે આગળ વધશો નહીં, બરાબર. ઘણા બધા પેરેન્ટ્સ એવા હોય છે, આઈ હોપ કે ઘણા બધા પેરેન્ટ્સ એવા હોય છે કે એમની આશા શું હોય કે મારું બાળક એકદમ જ પાવરફુલ બને, ટેલેન્ટેડ બને, અને ગણિતમાં પણ એના 90 અપ માર્ક્સ આવવા જોઈએ, ઇંગ્લિશમાં 90 અપ માર્ક્સ હોવા જોઈએ, બરાબર, સાયન્સમાં 90 અપ. પણ જો બાળકને એની રુચિ પ્રમાણે એને રસ કેળવવા દો, ત્યાંથી મિત્રોને રસ કેળવવા દો, એ આગળ વધશે જ, ડેફિનેટલી એ વધવાનું છે, બરાબર. એને જ્યાં સુધી પોતાને એને ઠોકર ખાતા નથી શીખવાડતા માણસ, આજકાલના જે પેરેન્ટ્સ છે એ શું થાય છે કે આજની જનરેશનને કોઈ જાતની ઠોકર નથી ખાવા દેતા, દરેક ફેસિલિટીમાંથી એ વિદ્યાર્થી આગળ વધે. ધેટ્સ વાય આ જાતનું અત્યારે જ્યારે તમે ઘણું બધું હાર્ડ છે, અમારા માટે પણ હાર્ડ છે, તમારા માટે પણ હાર્ડ છે. શું તો કે ઓનલાઈન શિક્ષણ લેવું એ દરેક વિદ્યાર્થી માટે કે અમારા માટે પણ હાર્ડ છે, કેમ કે તમે અમારી સમક્ષ સામે નથી, બરાબર. તો એના કારણે શું થશે કે યોગ્ય જે અમારે આદાન પ્રદાન યાની કે જે કોમ્યુનિકેશન સિસ્ટમ છે તે અત્યારે ખોળવાઈ ગઈ છે. પણ તમે બહુ ક્યુટ બાળકો છો, સ્માર્ટ બાળકો છો, એટલે ઘરે તમારી પાસે જે લોકડાઉનનો સમયગાળો છે વિદ્યાર્થી મિત્રો, એમાં ઘણી બધી મહેનત કરી શકો છો. પ્લીઝ ડોન્ટ વેસ્ટ યોર ટાઈમ, બરાબર. અને આ જે વસ્તુ છે એ તમને ભવિષ્યમાં પણ કામ લાગશે. એવું જરૂરી નહીં કે અત્યારે શીખ્યા પછી અમને હવે કામ નહીં લાગે, પરીક્ષા વખતે જોઈ લઈશું, ના, નો, નેવર. તમારે અત્યારથી જ મહેનત કરવાની છે, બરાબર બેટા? ઓકે. હવે વોટ વડે આવું એક બીજું આપણે એક સેન્ટેન્સ જોઈએ વિદ્યાર્થી મિત્રો. જો ધારો કે વોટ વડે એક વાક્ય આપ્યું છે કે વોટ does she read today? ક્લિયર? આ રીતનું સેન્ટેન્સ છે. હવે તમે જો વિદ્યાર્થી મિત્રો, અહીં ડઝ આપ્યું છે, ત્યારબાદ
સબ્જેક્ટ આપ્યું છે પણ ઓબ્જેક્ટ છે નથી, બરાબર? નથી, આપણી પાસે ઓબ્જેક્ટ નથી, પણ ટેન્શન લેવાની કોઈ જરૂરત નથી. હવે આ વાક્યને આપણે એઝ ઇટ ઇઝ આપણે ચેન્જ કરીએ છીએ, બરાબર? તો એક્ટિવમાંથી પેસિવમાં ચેન્જ કરીએ છીએ. કઈ રીતે લખશો? વોટ, ત્યારબાદ જે ડઝ કે ડુ છે એ સબ્જેક્ટના આધારે ઇઝ જ લખી દો તમે, બરાબર? વોટ ઇઝ, ત્યારબાદ શું આવશે? સી. વોટ ઇઝ, ત્યારબાદ જે રીડ છે એનું થર્ડ ફોર્મ થઈ જશે વોટ ઇઝ રીડ બાય હર ટુડે. ક્લિયર? એટલે વિદ્યાર્થી મિત્રો એનું જે ફોર્મેશન છે, બરાબર, શું ફોર્મેશન બને છે એ ખાસ તમારે ક્લિયર કરી લેવાનું, બરાબર? હવે અહીં એક સેન્ટેન્સ તમને આપ્યું છે why do you listen to song every day? Why do you listen to songs every day? હવે અહીં જો do આપ્યું છે, બરાબર, then you આપ્યું છે, listen આપ્યું છે, verb આપ્યું છે, songs એ તમારી પાસે ઓબ્જેક્ટ છે. ક્લિયર? તો એ songs એ બહુવચન છે એટલે કઈ રીતે લખશો? why are. કેમ આર લખ્યું? કેમ કે જે આ songs છે એ પ્લુરલ છે, બરાબર? why are songs. ક્લિયર? ક્લિયર બેટા? why are songs. હવે do ને તમારે રિમૂવ કરી દેવાનું છે. why are do ના આધારે જ આપણે am is are લખીએ છીએ. ત્યારબાદ ઓબ્જેક્ટ આપણો songs છે, બરાબર? to songs, બરાબર? listen to songs. to songs એ રીતે લખ્યું છે આપણે, બરાબર? to songs. તો why are songs listen by you every day. ક્લિયર? સમજ પડી ગઈ? બરાબર બેટા? હવે અહીં બીજું એક સેન્ટેન્સ છે how does હંસિકા do her homework? how does કેવી રીતે? તમારી પાસે સબ્જેક્ટ પણ છે, ઓબ્જેક્ટ પણ છે. વર્બ ના પછી જે શબ્દ છે એ તમારું ઓબ્જેક્ટ છે. ક્લિયર? ક્રિયા શું કરી? વાંચવાનું, અરે સોરી, હોમવર્ક કરવાનું છે, બરાબર? ડુ હર હોમવર્ક. હાઉ ડઝ એટલે કેવી રીતે, ક્રિયા કેવી રીતે કરી તે પૂછ્યું છે, રાઈટ? હવે આની અંદરથી તમારે પહેલા શું લખવાનું છે? તો કે હાઉ. ક્લિયર? હવે શું લખશો? તો કે ઓબ્જેક્ટ જે છે એના આધારે એની લેવાનું. અહીં સોંગ્સ હતું એટલે આપણે આર લીધું, બરાબર? પણ અહીં હર હોમવર્ક છે એટલે શું લખશો? ઇઝ. હાઉ ઇઝ હર હોમવર્ક ડન. ક્લિયર? ડન. ડુ નું થર્ડ ફોર્મ શું થઈ ગયું? ડન. બાય નામ શું છે? હંસિકા. તો લખી દો હંસિકા. ક્લિયર? સમજ પડી ગઈ બેટા? ક્લિયર બેટા? હવે તમારી પાસે આના રિલેટેડ જે વાક્યો છે એમાં તમને ક્લિયર થઈ ગયા છો. ઓકે? હજુ પણ આપણે એક સેન્ટેન્સ જોઈએ કે જો ધારો કે પ્રેઝન્ટ ટેન્સમાં છે સેન્ટેન્સ તો કઈ રીતે ચેન્જ થાય છે એ તમારા ધ્યાનમાં રહી જવું જોઈએ, બરાબર? ધારો કે એક વાક્ય આપ્યું છે when does Rita, અથવા તો they પણ લખી, when do they પણ લખી શકાય. when does Rita reach the hotel? ક્લિયર? રીટા ક્યારે પહોંચી હોટેલ પર? તો ઓબ્જેક્ટ કયો છે? ધ હોટેલ. ક્લિયર? તો તમે આન્સર બનાવી શકશો. હવે તમારી જાતે જ બનાવવાનું છે બેટા, પ્રેક્ટિસ કરવાની છે, બરાબર? પહેલા તમને જે when કે where કે what જે શબ્દ આપ્યો છે એને લખી દેવાનું છે, બરાબર? હવે વાક્યની અંદર જો કે do does આપ્યું છે તો શાનાથી પ્રશ્નાર્થ બનશે? કયા મૂકશો તમે? ટુ બી વર્બ. વેરી ગુડ. ટુ બી વર્બ તમારે એની સાથે લખવાનું છે, બરાબર? તો ધ હોટેલ છે. when is the hotel
reached by Rita. Clear? પહોંચવાની ક્રિયા કરી પણ ક્યાં તો કે હોટલ પર. when is the hotel reached by Rita? Clear? હવે એક બીજું સેન્ટેન્સ આપણે જોઈએ કે where do you put your shoes? આ રીતનું સેન્ટેન્સ છે, રાઈટ? તો હવે આપણે એને ચેન્જ કરીએ તો કઈ રીતે કરશો? તો કે where નું where લખી દો. ક્લિયર? એક્ટિવ માંથી પેસિવ માં ફેરવીએ છીએ ત્યારે where do છે પણ ઓબ્જેક્ટ શું છે? your shoes. where are શું આવશે? where are your. કેમ are લખ્યું? તો કે ઓબ્જેક્ટ જે છે એ પ્લુરલ છે, રાઈટ? where are your shoes put by you? ક્લિયર? એટલે વિદ્યાર્થી મિત્રો જે તમને ફોર્મેશન આપ્યું છે એને ખાસ લર્ન કરતા જાઓ તો જ તમને ફાવશે. ક્લિયર? આ થયું તમારું પ્રેઝન્ટ ટેન્સના સેન્ટેન્સ હોય તેની રચનાવાળું વાક્ય હોય ત્યારે. પણ જો તમને સપોઝ પાસ્ટ ટેન્સનું સેન્ટેન્સ આપ્યું હોય અને એ પાસ્ટ ટેન્સના સેન્ટેન્સને તમારે ફેરવવું છે તો પણ વાક્ય રચના આ રીતે જ આપેલી હશે, રાઈટ? ડુ ડઝ નહીં આપ્યું હોય, તમને ડીડ આપ્યું હશે. ક્લિયર? જો તમને ડીડ આપ્યું હોય તો તમારે કઈ રીતે ફેરફાર કરવાનો તે આપણે જોઈએ. સપોઝ એક વાક્ય છે, એક્ઝામ્પલ તરીકે એક વાક્ય જોઈએ આપણે કે why did he sing a song? આ રીતનું સેન્ટેન્સ છે. અથવા તમને આપ્યું છે when did he cut the trees? બરાબર? આ રીતનું વાક્ય આપ્યું છે. હવે સેન્ટેન્સ આપ્યા છે. હવે જ્યારે પણ વાક્યમાં ભલે ને WH વડે ગમે તે પ્રશ્નાર્થ રચના આપી હોય તો પણ તમારે ટેન્શન નથી લેવાનું, ફક્ત એ જોવાનું કે ડીડ આપ્યું છે, બરાબર? જો ડીડ આપ્યું છે તો એ પાસ્ટ ટેન્સનું પ્રશ્નાર્થ વાક્ય WH વડે તો HW વડે છે, બરાબર? તો હવે આ વાક્યને આપણે ચેન્જ કરીએ છીએ, રાઈટ? તો આ વાક્યને આપણે ચેન્જ કરીએ છીએ તો કઈ રીતે જવાબ લખીશું? કઈ રીતે આવશે આન્સર? તો પહેલા જે y કે WH આપ્યું છે એ સેમ ટુ સેમ લખી દો, બરાબર? y ક્લિયરલી આપ્યું છે એના આધારે પાસ્ટ ટેન્સ હોય તો તમારે was અને were લેવું. ક્લિયર? was અને were એ પણ તમારે ઓબ્જેક્ટના આધારે લેવાનું, બરાબર? why હવે તમે ક્રિયાપદ સુધી કાઢ્યું sing છે, એના પછી ઓબ્જેક્ટ કયું છે? a song. ક્લિયર? બેટા? a song ને તમે આગળ લઈએ છીએ, લેશો, બરાબર? હવે did ને રિમૂવ કરીએ છીએ. do does તો એને આપણે રિમૂવ કરતા હતા તો did ને આપણે રિમૂવ કરીએ છીએ, રાઈટ? a song a સિંગ્યુલર છે કે પ્લુરલ કે સિંગ્યુલર? તો કે સિંગ્યુલર છે મેમ. તો જો સિંગ્યુલર હોય તો was લખવાનું ને જો પ્લુરલ હોય ઓબ્જેક્ટ તો were લખવાનું. ક્લિયર? તો સિંગ્યુલર છે એટલા માટે શું લખશો તમે? why was. ત્યારબાદ તમને એ આઈડિયા હોવો જોઈએ કે એક્ટિવ માંથી પેસિવ માં તમે ફોર્મેશન ને મગજમાં ક્લિયર કરી દો બેટા. એના આધારે ફટાફટ તમે સેન્ટેન્સ ને ચેન્જ કરી શકશો, બરાબર? why was a song. ત્યારબાદ sing નું થર્ડ ફોર્મ તમારે લખવાનું છે a song, sung, sing, sang, sung. ક્લિયર? why was a song sung by him. ક્લિયર? એટલે પેસિવ વોઇસ ના વાક્યની અંદર જ્યારે પણ આપણે મોટા ભાગે તો તમને એક્ટિવ માંથી પેસિવ માં જ પૂછાય છે પણ મે બી તમને પેસિવ વોઇસ ની પણ રચના આપી હોય અને એને એક્ટિવ માં ચેન્જ કરવાનું પણ પરીક્ષામાં પૂછાય
તો એ આપણે પ્રીવિયસ લેક્ચરમાં પણ શીખી ગયા છે. તે છતાં રિવિઝન સાથે સાથે એ પણ આપણે જોઈશું. રાઈટ? હવે તમને આપ્યું છે when did. શું આપ્યું છે? did. બરાબર? વાક્ય કેવું છે? પ્રશ્નાર્થ છે, પણ કેવું છે તો કે past tense નું છે. તો આપણે was કે were લેવાનું છે. was કે were લેવાનું છે. રાઈટ? હવે verb શોધી કાઢો. verb કયું છે? કટ. ક્લિયર? એના પછી જ તમને ઓબ્જેક્ટ આપેલો હશે. ઓબ્જેક્ટ કયો છે? the trees. ક્લિયર બેટા? આટલું સમજ પહેલા પડી જવું જોઈએ કે મારે વાક્યને ચેન્જ કરવું છે, પણ મને ઓબ્જેક્ટને વર્બ કે એ જ ના સમજ પડતી હોય તો હું વાક્યમાં જલ્દી વર્બ શોધી શકીશ નહીં. ઘણા વિદ્યાર્થીઓ શું કરે કે કટ આગળ લઈ લેશે. ના બેટા, શાંતિથી સ્ટેપ બાય સ્ટેપ જાઓ. બરાબર? જે વસ્તુ તમને આગળ નથી સમજ પડી, જે ખબર જ નથી પડી તમને, તો શરૂઆતના વિડીયોથી ફરીથી એક વખત જોઈ લો. તો એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં કઈ રીતે ચેન્જ થાય છે એ દરેક આપણી લિંક છે જ. બરાબર? એ દરેક લિંકના ફરીથી વિડીયો જો, તો તમને ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ તમે એની પ્રેક્ટિસ કરશો તો તમને ખ્યાલ આવશે ને બેટા. બરાબર? when did he cut the trees. હવે when લખી દો. રાઈટ? when ત્યારબાદ the trees છે, એના આધારે શું આવશે? where. when were the trees. ઓકે. ત્યારબાદ કટનું થર્ડ ફોર્મ શું થશે? કટ જ થશે. બરાબર? કટ બાય હિમ. ક્લિયર? સમજ પડી ગઈ તમને? હવે આના આધારે આપણે એક બીજું સેન્ટેન્સ જોઈએ. તમને પાસ્ટ ટેન્સમાં હોય કે પ્રેઝન્ટ ટેન્સમાં હોય એ ખાસ યાદ રાખવાનું. કોના આધારે? તો કે ડુ, ડઝ, ડીડ છે એના આધારે પ્રશ્નાર્થ રચના ગમે તે વાક્ય હોય, ગમે તે પ્રશ્નાર્થ સૂચક શબ્દ આપ્યો હોય, પણ કોઈ ટેન્શન નહીં લેવાનું. ફક્ત તમને તમારે ફોર્મેશનને ફોલો કરવાનું. એક્ટિવ વોઇસનું વાક્ય હોય અને પેસિવ વોઇસમાં ચેન્જ કરો છો ત્યારે કયું ફોર્મેશન આવે છે એ તમારે ક્લિયર કરી લેવાનું છે. ક્લિયર બેટા? ઓકે. ના થર્ડ સેન્ટેન્સ. હવે આપણે અહીંયા લખીએ છીએ what did he make last night. આ રીતનું સેન્ટેન્સ છે. બરાબર? હવે આ વાક્યની અંદર તમે વિદ્યાર્થી મિત્રો જો કે did આપ્યું છે. મેડમ did તો આપ્યું છે. બરાબર? did પણ આપ્યું છે અને last night પણ આપ્યું છે. એટલે તમને ખબર પડી ગઈ કે આ પાસ્ટ ટેન્સનું વાક્ય છે અને પ્રશ્નાર્થ છે. રાઈટ? તો તમે શરૂઆત કઈ રીતે કરો? જો ઓબ્જેક્ટ મળશે નહીં. કેમ? તો કે વોટ વાળા વાક્યમાં તમારી પાસે ઓબ્જેક્ટ હશે નહીં. પ્રશ્નાર્થ વાક્ય રચનામાં. ક્લિયર બેટા? હવે આ વાક્યને આપણે ફેરવીએ છીએ. what was બરાબર? what was made by. ક્લિયર? made by him last night. એટલે what વાળાનું ફોર્મેશન તમે ખાસ ક્લિયર કરી લો. જ્યારે પણ what વડે હોય, બરાબર, તો what વડે ફોર્મેશન શું થશે એ તમારા મગજમાં ક્લિયર કરી દો. જો what આપ્યું હોય તો તમારે એ વાક્યને પેસિવમાં ફેરવવું છે. બરાબર? પેસિવમાં ચેન્જ કરો છો ત્યારે શું ફોર્મેશન થશે? તો કે what વાળા વાક્યની રચના કઈ રીતે થશે? તો કે what પ્લસ am is are અથવા તો was were. ક્લિયર? પ્લસ તમારે શું મૂકવાનું છે? V3 પ્લસ by પ્લસ subject પ્લસ other words પ્લસ question mark. આ એની ફોર્મેશન તમે ક્લિયર કરી લો બેટા, તો તમને પરીક્ષામાં બિલકુલ અઘરું લાગશે નહીં. આ જે ફોર્મેશન છે એ તમારું WHAT વોટ વડે પ્રશ્નાર્થ રચના પૂછાય હોય ત્યારે તમારે આ વાક્ય આ રીતે ફોર્મેશન એક્ટિવમાંથી પેસિવમાં જ્યારે ચેન્જ કરો છો ત્યારે ફોલો કરવાની રહેશે. એટલે તમને તકલીફ પડે નહીં. બીકોઝ તમારી પાસે, બરાબર, બીકોઝ તમારી પાસે ઓબ્જેક્ટ છે નહીં. જો ઓબ્જેક્ટ હોય તો તમે આગળ લે. જેવી રીતે આમાં સોંગ ઓબ્જેક્ટ છે, આમાં તમારી પાસે તો 30 ઓબ્જેક્ટ છે, તો એના આધારે તમે was were
જે તમને ફાવે એ તમારે લખવાનું રહેશે. ટુ બી વર્બ જે આપ્યા છે તે, બરાબર. ટુ બી વર્બ જે પ્રેઝન્ટ ટેન્સ અને પાસ્ટ ટેન્સના છે એ તમારે અંદર લખવાના રહેશે, બરાબર. સો વિદ્યાર્થી મિત્રો, આજે જેટલા આટલા સેન્ટેન્સ તમને શીખવાડ્યા, બરાબર. તો એ સેન્ટેન્સના આધારે પ્રેઝન્ટ ટેન્સ અને પાસ્ટ ટેન્સમાં WH અથવા તો RHW વડે પ્રશ્નાર્થ વાક્ય રચના પૂછાય તો તમને ક્લિયર થવું જોઈએ એક્ટિવમાંથી પેસિવમાં ચેન્જ કરવાનું હોય ત્યારે. વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ સેન્ટેન્સ આપ્યો હશે, પેરેગ્રાફ એક જ આપ્યો હશે, પણ વચ્ચે એક સેન્ટેન્સ પ્રશ્નાર્થ રચના WH અથવા તો HW થી મૂકી હોય, પણ તમારે વાક્ય કયા પ્રકારનું છે, જો પાસ્ટ ટેન્સ હોય, જો પ્રેઝન્ટ ટેન્સ હોય તો શું ચેન્જીસ છે તે આજના વિડિયો લેક્ચરમાં જે તમે શીખી ગયા એ આઈ હોપ કે તમને આમાં સારી રીતે સમજ પડી ગઈ હશે. ક્લિયર બેટા? ઓકે, સો થેન્ક યુ વેરી મચ.